કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટી પોતાની સંગઠનની તાકાત, સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાનમાં ગયા છીએ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેકવિધ કામો કર્યા છે. એ વિકાસની અંજાર છે. રામ મંદિર નિર્માણ હશે, 370 કલમની વાત હશે, કિસાનો, મહિલા, યુવાઓને ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત હશે, કિસાન સન્માન નિધિ આપી છે, આયુષ્માન યોજનાઓ છે. આ યોજનાઓને અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે અને મતદારનું મન મોદી સાથે છે. કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે. જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો, અનેક મિટિંગો થઈ રહી છે. 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને 2 લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે. પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે. ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી. 21 લાખ કરતાં વધારે મતદારો છે. 1974 બૂથ છે. અમે લોકસભા તો જીતી છે, પણ અમારી લડાઈ 1974 બૂથ જીતવાની છે. પ્રત્યેક બૂથમાં ભાજપ જીતે. અને કોંગ્રેસનો અહીંનો ઉમેદવાર આવે કે બહારનો, ભાજપ 5 લાખ કરતાં વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે. આ નિશ્ચિત છે. ચોક્કસ લોકશાહીનું આ મહાપર્વ છે 2024ની ચૂંટણી. આ ચૂંટણીમાં કોઈ પણ લડવા આવે વિરોધ પક્ષથી અમે એને આવકારીએ છીએ. પરેશભાઈ ધાનાણી આવે, કદાચ રાહુલ ગાંધી આવે, સોનિયાજી આવે, કોઈ પણ નેતા આવે, અમારા માટે સન્માનની છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથ લેવલથી લઈને, પેજ સમિતિથી લઈને પ્રદેશ લેવલ સુધીની જે રીતે સંગઠનની ટીમ કામ કરી રહી છે. રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. લોકોનો પ્રેમ, જનતાનો પ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે, ચોક્કસપણે રાજકોટની સીટ 5 લાખથી વધારે લીડથી જીતવાના છીએ. સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે નહીં એવી સ્થિતિ હતી. એટલા માટે ડરતા અમરેલી સુધી મનાવવા ગયા. પરંતુ હજુ પણ કોંગ્રેસની લડાઈ ડિપોઝિટ બચાવવા માટે છે, નહીં કે જીતવા માટે. ખરા અર્થમાં જોઈએ, ગુજરાતની પ્રજાએ મન બનાવી લીધું છે, સૌરાષ્ટ્રની પ્રજાએ મન બનાવી લીધું છે, રાજકોટની પ્રજાએ મન બનાવી લીધું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા. કેમ કે દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય, સર્વશ્રેષ્ઠ શાસક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેમણે એક સમયે પોતાની સંસદીય કારકિર્દીની શરૂઆત મુખ્યમંત્રી બન્યા પછી રાજકોટની પેટા ચૂંટણી લડી અને કરી હતી. રાજકોટ સાથે એમનો પારિવારિક નાતો રહ્યો છે, રાજકોટ સાથે એમનો આત્મીય ગૌરવ છે. આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે એક એમને ડ્રીમ ચાઇલ્ડ સૌની યોજનાની ભેટ સૌરાષ્ટ્રને આપી. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, એ યોજના તેઓ શ્રી વડાપ્રધાન બનતાની સાથે જ નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી, નર્મદા બંધ ઉપર ગેટ મૂકવાની મંજૂરી એમણે ભગીરથ બની માં નર્મદાનું અવતરણ ગુજરાતની ધરતી રાજુભાઈ, એક તરફ ક્ષત્રિય એ યોજનાના પાણી જ્યારે સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચ્યા છે ત્યારે હું માનું છું કે સૌરાષ્ટ્રની સાણી અને કદદાન પ્રજા નરેન્દ્રભાઈ મોદીને મત પેટી છલકાવવામાં ક્યાંય પાછું વળી નહીં જોવે. એક તરફ રાજુભાઈ ક્ષત્રિય જે આંદોલન છે તે ખૂબ જ ઉગ્ર બનતું જાય છે, તેને કઈ રીતે જોવો છો? હું એટલું કહું, વડાપ્રધાન નરેન્દ્રભાઈની લોકપ્રિયતા સર્વ સમાજમાં એની ચાહના, અને જે રીતે એમણે સૌરાષ્ટ્રને સૌની યોજના આપી, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, ગુજરાતની પહેલી એમ્સ એ પણ રાજકોટને આપવામાં આવી. 1000 કરોડ રૂપિયાના ખર્ચે ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ હોય કે દહેજ ઘોઘા વચ્ચે રોરો ફેરીની વાત હોય, રાજકોટ અમદાવાદ વચ્ચે ડબલ લાઇન રેલવેની વાત હોય કે 6 માર્ગી હાઈવેની વાત હોય, ઇલેક્ટ્રિક લાઇનની વાત હોય, ઇલેક્ટ્રિફિકેશનની વાત હોય, નરેન્દ્રભાઈએ ગુજરાતની પ્રજાને, સૌરાષ્ટ્રની પ્રજાને માયગા વગર ઘણું આપ્યું છે. અને હું માનું છું કે સૌરાષ્ટ્રની સાણી અને સમજુ પ્રજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોસાળે જમણને માં પીરસનારી હોય એના કરતાં પણ સૌરાષ્ટ્રની પ્રજાને અપેક્ષા કરતાં વધુ, માયગા કરતાં વધુ જ્યારે આપ્યું છે, ત્યારે સર્વ સમાજ, સૌરાષ્ટ્રના તમામ સમાજો, ગુજરાતની તમામ પ્રજા ખોબલે મત આપી અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે એક સંકલ્પ કરેલો છે, કાર્યકર્તાઓને એક લક્ષ્યાંક આપેલો છે 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવવાનો, સૌ કાર્યકર્તાઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, તમામ આગેવાનો ખભે ખભો મિલાવી
અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીના લક્ષ્યાંકને પાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણિક અને પારદર્શક શાસન આપી એ જમ્મુ કાશ્મીરની 370મી કલમ હોય કે અયોધ્યામાં રામલલ્લાના મંદિરની પ્રતિષ્ઠા હોય, વડાપ્રધાને કહ્યું તે કર્યું છે. આવા નરેન્દ્રભાઈ મોદી હાથ જ્યારે મજબૂત કરવાની વાત હોય ત્યારે રાજકોટ લોકસભાના મતદાતાઓ હોય કે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે 7 સીટના મતદાતા હોય, સૌ સાથે મળી ભારતીય જનતા પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પક્ષનો પરંપરાગત ગઢ છે. અમારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અમારું 1 થી 1.5 મહિના પહેલા અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. ગુજરાતમાં 26 બેઠકોના કાર્યાલય ખુલી ગયા. જ્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે. અમે તો તૈયાર છીએ. આ લોકશાહીના ચૂંટણીના રણ મેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે, પરાજય એમનો નિશ્ચિત છે. એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે. કહી શકીએ કે અનેકવાર દર્શને આવતા હોય છે, ભલે ચૂંટણી લડવા પણ આવે, પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે. કાંઈ વ્યક્તિ વિશે વાત નથી કરવી. અમારા કરેલા કામ ઉપર અમને ભરોસો છે, રાજકોટની પ્રજાઓ પર ભરોસો છે, અમારા નેતૃત્વ પર ભરોસો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના જીવનની સૌથી પહેલી ચૂંટણી જ્યારે રાજકોટથી લડ્યા, રાજકોટની પ્રજા સાથે એમનો પારિવારિક ઘરોબો છે. આવા નરેન્દ્રભાઈ જ્યારે દેશના લોકલાડીલા વડાપ્રધાન હોય, વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક હોય, નેતા હોય, ત્યારે ગુજરાતની પ્રજાએ નક્કી જ કર્યું છે 26 બેઠકો નરેન્દ્રભાઈની જોડીમાં આપી. ત્યારે રાજકોટના રાષ્ટ્રવાદી માનસિકતા ધરાવતા, વિચારધારા ધરાવતા મતદાતાઓ, પ્રજાજનો એક જ વાક્યમાં કહું, ભાજપનો વિજય 5 થી 7 લાખ વચ્ચેની લીડ સાથે નિશ્ચિત છે. કોંગ્રેસનું કોઈ પણ નેતા આવે એમનો પરાજય નિશ્ચિત છે. એમને જે કાંઈ નામો નક્કી કરે, જો અને તોની રાજનીતિ ચાલે છે. ઉમેદવારો સૌરાષ્ટ્રમાં નિશ્ચિત કરવામાં બહુ કઠણાઈઓ પડે છે. રાજકોટમાં જ આ જ પરિસ્થિતિ છે. ત્યારે મને લાગે છે કે પરાજય ભાળી ગયેલા કોંગ્રેસના આગેવાનો હજી સુધી નામ નક્કી નથી કરી શક્યા. ત્યારે જો અને તોની રાજનીતિ ચલાવી રહ્યા છે.